એક ખેડૂત તેના ઘર સમસ્યાઓથી ખૂબ દુઃખી હતો. કોઈકે તેમને તેમના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે બુદ્ધની પાસે જવાનું કહ્યું, જે અહીંથી દૂર ગામડામાં થોડા દિવસો માટે આવ્યા છે તે ચોક્કસ તમારા બધા દુઃખ દૂર કરશે. આ સાંભળીને ખેડૂત બુદ્ધ પાસે ગયો. બુદ્ધ તેમને તેમની સમસ્યાઓ, માનસિક પીડા, તણાવ અને દુઃખમાંથી મુક્ત કરશે એવું વિચારીને તે બુદ્ધ પાસે ગયો. તેણે બુદ્ધને કહ્યું કે ઓહ બુદ્ધ, હું એક ખેડૂત છું, મને ખેતી ગમે છે. પરંતુ વરસાદ ક્યારે પૂરતો નથી અને મારો પાક બરબાદ થઈ ગયો છે. ગયા વર્ષે મારી પાસે ખાવા માટે કંઈ નહોતું અને આ વર્ષે પણ વધુ વરસાદને કારણે પાકને ઘણું નુકસાન થયું છે. મારી પાસે ખાવા માટે પૂરતો ખોરાક નથી. હું પરિણીત છું, મારી પત્ની મારી સંભાળ રાખે છે, હું તેને પ્રેમ કરું છું, પરંતુ ક્યારેક તે મને ખૂબ જ પરેશાન કરે છે અને ઘરમાં ઘણી મુશ્કેલી આવે છે, જેનાથી મને લાગે છે કે તે મારા જીવનમાં ન આવી હોત તો સારું થાત. મારે 2 બાળકો છે, ક્યારેક મારા બાળકો પણ મારો અનાદર કરે છે અને મારી સૂચનાઓનું પાલન કરતા નથી. ખેડૂત બુદ્ધને તેના દુઃખી જીવન વિશે વાતો કહી રહ્યો છે. બુદ્ધ એ નાખુશ ખેડૂતની સમસ્યા ધ્યાનથી સાંભળતા રહ્યા. પોતાના જીવનની તમામ સમસ્યાઓ જણાવીને જ્યારે તેને રાહતનો અનુભવ થયો ત્યારે તે ચૂપ થઈ ગયો. હવે તેની પાસે કહેવા માટે કોઈ સમસ્યા બાકી ન હતી. હવે તે શાંતિથી બેઠો હતો અને બુદ્ધ તરફ જોઈ રહ્યો હતો અને તેની સમસ્યાનું સમાધાન મેળવવા માટે બુદ્ધના જવાબની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ બુદ્ધ મૌન હતા. ખેડૂતે ફરીથી કહ્યું, હે બુદ્ધ, હું તમારી શરણમાં આવ્યો છું, કૃપા કરીને મારા જીવનની સમસ્યાઓનું સમાધાન કરો. બુદ્ધે કહ્યું, હું તમને મદદ નહીં કરી શકું. ખેડૂત આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, અરે, તમે શું બોલો છો? બધા કહે છે કે તમે બધાના દુઃખ દૂર કરો છો. તો શું તમે મારું દુઃખ દૂર નહીં કરો? બુદ્ધે કહ્યું, મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવે છે. જીવનમાં દુઃખ અને પરેશાનીઓ આવે તે સ્વાભાવિક છે. વ્યક્તિના જીવનમાં તેના કાર્યો અનુસાર સંજોગો ઘણીવાર બદલાતા રહે છે, જે સુખ, ઉદાસી, નિરાશા અને ક્રોધ તરફ દોરી જાય છે. નવા સંબંધોનું નિર્માણ, જૂના સંબંધોમાં બગાડ, સંબંધોમાં મધુરતા અને કડવાશ, આ બધું સામાન્ય છે. તે જીવનનો એક ભાગ છે અને તે જીવનનું ચક્ર છે. વાસ્તવિકતા એ છે કે આપણા બધાના જીવનમાં 83 પ્રકારની મુશ્કેલીઓ હોય છે. તમે અને હું આ મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકતા નથી. જીવનમાં બનેલા સંબંધો સ્થિર નથી. એક દિવસ સગાઓ પણ છૂટા પડી જશે અને જીવન પણ સમાપ્ત થઈ જશે. પરંતુ આ સમસ્યાઓ એવી જ રહેશે જેવી આજે તમારા જીવનમાં છે અને આવતીકાલે બીજા કોઈના જીવનમાં રહેશે. થી ખેડૂત પોતાનો કાબૂ ગુમાવે છે અને ગુસ્સે થઈ જાય છે અને બુદ્ધને ઊંચા અવાજે કહે છે કે બધા કહે છે કે તમારે મહાત્મા, સિદ્ધ પુરુષ, પ્રભુ બુદ્ધને મળવું જોઈએ. તમે મને મદદ કરશો એવા વિશ્વાસ સાથે હું અહીં આવ્યો હતો. જો તમે મારી સમસ્યાઓનું નિરાકરણ ન લાવી શકો તો મારું અહીં આવવું વ્યર્થ હતું. દરેક વ્યક્તિ જૂઠું બોલે છે કે તમે સમસ્યાઓ હલ કરો છો. તમે મારી એક પણ સમસ્યા હલ નથી કરી. 2 વર્ષ પહેલાં મારા ઘરે એક મહાત્મા આવેલા. તેમણે મારા માટે યજ્ઞ કર્યો અને મારા મનને અપાર શાંતિ મળી. થોડી ખુશી વધી તો ક્યાંક દુઃખ પણ ઓછું થયું, પરંતુ તમે મારી કોઈ પણ સમસ્યાનું સમાધાન કર્યું નથી. તમે ફક્ત મને ના પાડી. બુદ્ધે પૂછ્યું, શું આટલું કરવાથી જીવનના બધા દુઃખ દૂર થઈ ગયા? આટલું બધું કર્યા પછી પણ તમે કેમ આટલી ચિંતા કરો છો? હવે તમે પહેલા કરતાં વધુ દુઃખથી ઘેરાયેલા છો. અર્થ એ છે કે જીવનમાં દુઃખનો ક્યારેય અંત આવતો નથી. ખેડૂતે કહ્યું, તો શું મારે સ્વીકારવું જોઈએ કે તમે મારી મદદ નહીં કરી શકો? જો તમે આવી નાની નાની બાબતોને હલ કરી શકતા નથી તો તમારા ઉપદેશનો શું લાભ? બુદ્ધે કહ્યું, હું તમારી બધી સમસ્યા હલ કરી શકતો નથી, પણ હા,
હું તમારી એક સમસ્યા ચોક્કસપણે હલ કરી શકું છું. ખેડૂતે આશ્ચર્યચકિત થઈને કહ્યું, બુદ્ધ, એક સમસ્યા શું છે? બુદ્ધે કહ્યું, તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં કોઈ સમસ્યા નથી ઈચ્છતા. આ સમસ્યાના કારણે તમારી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. જો તમે એ હકીકત સ્વીકારો કે જીવનમાં સમસ્યાઓ અસ્તિત્વમાં છે અને સમસ્યાઓ જીવનનો એક ભાગ છે, તો તમે જીવનની સમસ્યાઓથી વિચલિત થઈ શકશો નહીં. તમે જીવનની સમસ્યાઓથી વિચલિત થાઓ છો કારણ કે તમને લાગે છે કે તમે વિશ્વના સૌથી દુઃખી વ્યક્તિ છો. જ્યારે સત્ય એ છે કે દરેક વ્યક્તિ પોતાનું દુઃખ સૌથી વધુ અનુભવે છે. પરંતુ જે દિવસે તમે એ સમજવા લાગો છો કે અન્ય લોકોની સરખામણીમાં મારું દુઃખ ઘણું ઓછું છે, તે દિવસથી તમને કોઈ દુઃખ અસર કરી શકશે નહીં. જ્યાં સુધી તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કોઈ સમસ્યા ન આવે અને તમે દરેક દુઃખ અને દુઃખથી બચવા ઈચ્છો છો, તો તે શક્ય નથી. આવી સ્થિતિમાં એક નાનું દુઃખ પણ તમને બેચેન બનાવી દેશે અને તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે. જો સમસ્યાઓ તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જાય તો, જો તમને દરરોજ દરેક ક્ષણે દુઃખ અને મુશ્કેલીઓ વિના જીવન જીવવાનું મળે, તો તમે આ રીતે લાંબા સમય સુધી જીવી શકશો નહીં. એક એવો સમય આવશે જ્યારે તમે દરરોજ એક જ પ્રકારનું જીવન જીવવાથી સંપૂર્ણપણે કંટાળી જશો, કારણ કે આરામદાયક જીવન જીવવાથી તમે મન અને શરીર બંને રીતે વિકલાંગ થઈ જશો. તો પછી એવા જીવનનો શું ઉપયોગ જે તમને નરક જેવું જીવન જીવવા મજબૂર કરે? જેમ ભોજન ખાવાનો ખરો આનંદ ત્યારે જ મળે છે જ્યારે ખૂબ ભૂખ લાગે અને પાણી પીવાનો ખરો આનંદ ત્યારે જ મળે જ્યારે ખૂબ તરસ લાગે, તેવી જ રીતે જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ સહન કરીને જ સુખનો આનંદ મળે છે. તેથી જ જીવનમાં સુખ અને દુઃખ અલગ અલગ સ્વરૂપે આવે છે. આપણે ઈચ્છીએ તો પણ જીવનમાંથી સુખ અને દુઃખને દૂર કરી શકતા નથી, પરંતુ આપણે ચોક્કસથી એટલો ઉપાય કરી શકીએ છીએ કે કોઈ મોટી સમસ્યા મનને વિચલિત ન કરી શકે. આ માટે તમારા મનને મજબૂત બનાવો, ધીરજ રાખો, દરરોજ આધ્યાત્મિકતાનું ધ્યાન કરો, જ્ઞાન મેળવો. આ તમારા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તેને જીવનની ચતુર્થાંશ સમસ્યાનો ઉકેલ કહેવામાં આવે છે. મહાત્મા બુદ્ધનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ખેડૂત સંતુષ્ટ થઈ ગયો અને તેનું મન સંપૂર્ણ રીતે હલકું થઈ ગયું. મનને પરેશાન કરતી સમસ્યાઓ વિશેની જિજ્ઞાસા શમી ગઈ. ખેડૂતે આંખો બંધ કરી અને આનંદ અનુભવવા લાગ્યો. ખેડૂતને સમજાયું કે તે અત્યાર સુધી કઈ ભૂલ કરી રહ્યો છે અને બુદ્ધના પગે પડ્યો. તો મિત્રો, હું આશા રાખું છું કે મહાત્મા બુદ્ધ પ્રેરણાત્મક આ વાર્તા દ્વારા તમારા જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન થયું હશે અથવા કેટલીક સમસ્યાઓનું સમાધાન મળી આવ્યું હશે.